તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ બોરસદ તાલુકાના અંબેરાવ ગામ પર। આ તમે નિહાળી શકો છો। અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો એક મોટો વડ છે। તો આ વડ તમને હું દેખાડી રહ્યો છું। વડનો નજારો પાછળની સાઈડ તમે જોઈ શકો છો મિત્રો। ખૂબ જ મોટો વર્ષો પુરાનો વડ છે, આવેલો છે અહીંયા। અને અહીંયા નીચે તળાવ છે, તળાવની કિનારે આ વડ છે અને ખૂબ જ મોટો વડ કહેવાય છે મિત્રો। તો આજે હું તમને બતાવીશ વડ। તો નિહાળો મિત્રો વિડીયો અંત સુધી। તો મિત્રો હવે હું તમને વડના થડની નજીક લઈ જઈ રહ્યો છું। આ તમે વિડીયોમાં દ્રશ્ય નિહાળી રહ્યા છો। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સામેની બાજુ કે જ્યાં વડની ડાળીઓ અને તળાવ એકદમ અડી ચૂકેલ છે। તો ત્યાંનો તમને વિડીયો દેખાડી રહ્યો છું। સામેની બાજુનો વ્યૂ તમે જોઈ શકો છો। આ તેનું થડ છે અને આ એના મોટા મોટા તમે ડાળ જોઈ શકો છો। અને આ અહીંયાથી ઉપરની બાજુનો તમને નજારો દેખાડી રહ્યો છું મિત્રો। અને ના થડની નીચે અહીંયા મંદિર આવેલ છે માતાજીનું। આ તમે જોઈ શકો છો। ખૂબ જ વિશાળકાય આ વડ આવેલો છે મિત્રો। અને બધી જ મૂળ જમીનમાં ઉતરી ગઈ છે ચારે બાજુથી। અને મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો, બાજુની સાઈડ પર મોટા મોટા ડાળ છે અને એ તળાવમાં અડી ચૂકેલ છે અને એમાં મૂળીઓ પણ તળાવની અંદર પહોંચી ચૂકી છે। એટલો જૂનો વડ છે અને ઉપરથી પણ લીલોછમ પાંદડાવાળો ભરાવદાર તમને વડનો અહીંયા નજારો દેખાશે મિત્રો। અહીંયા વડની નીચે એક કૂવો પણ આવેલો છે। તે 1962ની સાલમાં બનાવેલ છે મિત્રો। આ તમે અને અહીંયા થડનો નજારો તમને આખો બતાવી રહ્યો છું। કેટલાક મોટા ડાળ છે આના ચારે તરફથી। તો અહીંયા મિત્રો ગામજનો વાર તહેવારે અને લગ્ન પ્રસંગે અહીંયા આ વડના છાયા નીચે અહીંયા એકત્રિત થાય છે અને અહીંયા માતાજીની પૂજા અર્ચના પણ થાય છે। આ તમે નિહાળી શકો છો મિત્રો વિડીયો। એ ખૂબ જ સુંદર છે અહીંયાનું વાતાવરણ। અને ઉનાળામાં તમે આવો તો અહીંયા ખૂબ જ ઠંડક રહે છે। જેટલી આ વડ ઘટાદાર છે એટલો જ નીચે ઠંડક છાંયડો આપે છે। અને સાથોસાથ તળાવ છે ચારે બાજુથી। અહીંયા તમે નિહાળી શકો છો સામેની બાજુ મિત્રો વડ। ને અહીંયા તમે આવતાની સાથે જ તમારું મન પ્રફુલ્લિત થઈ જાય એવી આ સુંદર જગ્યા છે। તો મિત્રો તમે કોઈક વાર આવો તો આ વડની મુલાકાત લેજો। આ વડ મિત્રો આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અંબેરાવ ગામ છે નાનું। ભાદરણ સિસવા થઈને જવાય છે આ ગામ અને દેવણવાળા રોડ ઉપર આવેલ છે મિત્રો। તો મિત્રો અહીંયા આપણે રજા લઈએ છીએ। તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। ખૂબ જ સુંદર અહીંયાનો આ વડનો નજારો તમને દેખાય છે મિત્રો। તો આપ સૌને મારા જય માતાજી, જય હિન્દ, જય ભારત મિત્રો। ફરી મળીશું।